સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા કચ્છી કોલોની ખાતે લોહાણા સમાજની વાડીમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પોતાના આરોગ્યની તપાસ કરાવી કેમ્પનો લાભ લેવા પહોંચ્યા હતા। જલારામ યુવા સંગઠન અને સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ તથા રઘુવંશી સમાજના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહીને સેવાનો લાભ આપ્યો હતો। ડોક્ટર રસેશ પોથીવાલા, ડોક્ટર પ્રવીણ નંદવાન, ડોક્ટર સમીર પટેલ, ડોક્ટર ચિંતન આચાર્ય, ડોક્ટર અંકિત વૈષ્ણવ, ડોક્ટર નિકેત શાહ, ડોક્ટર પાર્થ પટેલ, ડોક્ટર ચિરાગ ઠક્કર, ડોક્ટર પરેશ ઠક્કર દ્વારા રઘુવંશી લોહાણા સમાજના લોકોના મેડિકલ ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું હતું। અત્યારે વાયરલ ફીવર, ખાંસી અને શરદીના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે। ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં ખાંસી અને શરદીની અસર વધુ જોવા મળી હતી, ત્યારે સમાજના લોકોને વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગો અને બીમારીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। જ્યારે ફ્રી મેગા મેડિકલ કેમ્પના આયોજનમાં જલારામ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, મારું નામ ડૉક્ટર નિકેત શાહ છે। હું પોતે ઓન્કો સર્જન છું અને અમદાવાદ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં હું અને મારી ટીમ અમે બધા ત્યાં કામ કરી રહ્યા છીએ। આજે અમે 7 જાન્યુઆરી ડીસામાં જલારામ યુવા સંગઠન જોડે અમે લોકોએ આજે કેમ્પ કર્યો છે, જે નિઃશુલ્ક કેમ્પ છે અને બધા જ મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ આજે આવ્યા છે જાગૃતતા ફેલાવવા માટે, લોકોની મદદ કરવા માટે અને આગળ જતાં જે કોઈને કોઈ તકલીફ થતી હોય તેના માટે અમે લોકો ચોક્કસ અવેલેબલ રહીશું અને અમારી એ જ પ્રાર્થના રહેશે કે લોકો રોગમુક્ત રહે, પણ જો જરૂર પડે તો અમને સંપર્ક કરે, જેથી કરીને તેમને બેસ્ટ પોસિબલ સારવાર અમે લોકો આપી શકીએ। જલારામ યુવા સંગઠન દર વર્ષે આ સરસ એક કેમ્પનું આયોજન કરે છે। આમાં રઘુવંશી ડૉક્ટર જે ડીસાના છે એ આમાં સપોર્ટ કરે છે અને અત્યારે આ વખતે સ્ટર્લિંગની ટીમ દ્વારા પણ એક સરસ આયોજન કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર ચિંતન આચાર્ય, હું 4 વર્ષથી ફિઝિશિયન તરીકે ડીસામાં સેવા આપું છું। આ કેમ્પમાં દર વર્ષે અમે ફિઝિશિયન તરીકે હું અને બીજા અમારા સાથી મિત્રો આ વખતે સ્ટર્લિંગની ટીમ સાથે અમે એક સરસ કેમ્પનું આયોજન કર્યું છે। આમાં ઘણા બધા દર્દીને ફર્સ્ટ ટાઈમ જેને ડાયાબિટીસ, બીપીની પણ ખબર પડતી થાય છે અને એની દવા ટાઈમસર ચાલુ થાય છે। એક સ્ક્રીનિંગ રિપોર્ટ પણ અમે કરીએ છીએ કે જે ફર્સ્ટ ટાઈમ ઘણાને ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ જેવા રોગોનું નિદાન થાય છે અને એની સારવાર ટાઈમસર ચાલુ થતી હોય છે, જે ખૂબ સારી વસ્તુ છે અને દર વર્ષે આવું સરસ કેમ્પ આયોજન થાય એવી હું આશા રાખું છું। રઘુવંશ સમાજના જે આપણા ગ્રંથોમાં ઉલ્લેખ કરેલ છે એ મુજબ જે સાચા રઘુવંશીઓ માનવ સેવાનું જે કામ કરવું જોઈએ એ જલારામ યુવા સંગઠન ડીસા બહુ સરાહનીય, વંદનીય માનવ સેવાનું કામ કરી રહ્યા છે। વર્તમાન સમયમાં આરોગ્યની સેવાઓ, આરોગ્યની ટ્રીટમેન્ટ કેટલી હદે મોંઘી છે આપ સૌ જાણો છો। એવા કપરા સમયમાં સમગ્ર રઘુવંશ સમાજના જ્ઞાતિજનોને કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ આર્થિકના માપદંડ વગર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલની સમગ્ર ટીમ અહીં આવી અને ફ્રી ઓફ ચાર્જ ડાયોગ્નોસિસ કરી ટ્રીટમેન્ટ આપે છે। આમનો યુવા સંગઠનનો એક સુખદ અનુભવ છે કે આ આયોજન થકી 2-5 એવા જ્ઞાતિજનો નીકળે છે જે ગંભીર બીમારીની સપડાવાના બોર્ડર ઉપર હોય અને અહીં ડૉક્ટર સાહેબોના ડાયોગ્નોસિસથી એ ડાયોગ્નોસિસ થયા બાદ એમનું જીવન બચે છે, એમનું પરિવાર બચે છે અને એના થકી સમગ્ર સમાજ બચે છે। અહીં અત્યાર સુધી 301 પેશન્ટ દર્દીઓ આવી ચૂક્યા છે, ખૂબ સરસ કામ કરી રહ્યા છે। યુવાનોને વધારે વંદન કરવાનું મને એટલે થાય
કે રવિવાર જેવો દિવસ હોય, ઉત્તરાયણ જેવો તહેવાર નજીક આવી રહ્યો હોય, છતાં પોતાના બાળકો અને પરિવારને મૂકીને અહીં જ્યારે યુવાનો સમાજ સેવા કરી રહ્યા છે તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન. હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. આપ મીડિયાના મિત્રોને પણ અભિનંદન કે અમારી વાત પબ્લિક સમક્ષ સમાજ સમક્ષ પહોંચાડી રહ્યા છો. આભાર. જય જલારામ, જય રઘુદાસ.